હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 10 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ બ્રેડનો નાસ્તો, જે તમે બાળકોને લંચ બોક્સમાં ફટાફટ બનાવીને આપી શકો છો અને કોઈ પણ જાતના મસાલા વગર આપણે બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે પહેલાં ચટણી બનાવીશું. તો એક મિક્સર જાર લેશું અને તેની અંદર 1 બાઉલ જેટલી કોથમીર ઉમેરીશું. ત્યારબાદ તેમાં 2 કળી જેટલું લીલું લસણ ઉમેરીશું અને તમારે જેવી તીખાશ કરવી હોય તે પ્રમાણે તીખા મરચાં ઉમેરવાના અને અડધા લીંબુનો રસ ઉમેરીશું. લીંબુ અને અડધી ચમચી મીઠું ચટણી પીસતી વખતે સાથે ઉમેરશો એટલે ચટણીનો કલર લીલો જ રહેશે. અને 2 થી 3 બરફના ટુકડા ઉમેરીશું. બધી વસ્તુને ઉમેરીને આપણે એક ચટણી તૈયાર કરી લઈશું. હવે આપણે એક બાઉલ લઈશું અને સ્ટફિંગ તૈયાર કરીશું. તો 2 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લીધા છે. તેને આપણે હાથથી નહીં મેશ કરીએ, કારણ કે આપણે જ્યારે મસાલો મિક્સ કરીશું બટેટા ચીકણા થવા લાગશે, એટલે તેને આ રીતથી જાડી ખમણી લઈને ખમણી નાખીશું. તો આવી રીતે ખમણાઈ જાય એટલે તેમાં જ આપણે 1 ક્યુબ ચીઝ ખમણી લઈશું. તો આવી લાંબી અને જાડી સ્લાઇસ ચીઝની થશે. ત્યારબાદ તેમાં 2 ટેબલ સ્પૂન ડુંગળી ઉમેરીશું. ના ખાવી હોય તો સ્કીપ કરવાની. ત્યારબાદ થોડીક કોથમીર ઉમેરીશું અને સ્વાદ અનુસાર કે 1 ચપટી મીઠું ઉમેરીશું અને આપણે કોથમીરની જે લીલી ચટણી બનાવી હતી તે 2 ચમચી ઉમેરીશું. આને આપણે કાંટા ચમચીની મદદથી મિક્સ કરીશું. જેમ બને તેમ જો કાંટા ચમચીથી હલાવશો તો સરસ એવું સ્ટફિંગ તૈયાર થશે, નહીતર મસાલો ચીકણો બનશે. તો આવી રીતનો આપણો મસાલો તૈયાર છે. તો તેને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે 4 નંગ મોટી સાઈઝની બ્રેડ આવે તે લીધી છે. હવે તેમાંથી એક બ્રેડ લઈને તેને આપણે કોઈ પણ એક વાટકો ધારવાળો હોય તે લેવાનો. મોટી બ્રેડ લેશો એટલે જે સફેદ ભાગ હશે તે સારો એવો રાઉન્ડ બનશે, પણ મોટી ના મળે તો નાની પણ ચાલે, બધામાં ટેસ્ટ તો એક સરખો જ રહેશે. તો આવી રીતે મેં અહીંયા 4 રાઉન્ડ કટ કરી લીધા છે. હવે આપણે 4 રાઉન્ડ કર્યા છે તેની ઉપર આપણે થોડું થોડું બટર લગાડીશું. બટર તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધુ લગાડી શકો છો. તમને ઘી કે તેલ લેવું હોય તો પણ ચાલે. તો આવી રીતે ચારેયમાં બટર લગાડીને તૈયાર કરી લીધા છે. હવે આપણે બટેટા અને ચીઝવાળું સ્ટફિંગ બનાવ્યું હતું તે થોડું લઈને મોટી લેયર બને તેટલું લગાડીશું. આ સ્ટફિંગમાં તેલ કે કોઈ પણ મસાલો નથી ઉમેર્યો તો પણ તેનો બહુ સારો એવો ટેસ્ટ આવે છે. આ રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને બાળકોને તો ખૂબ જ ભાવશે અને બને તેટલું તમે શેર પણ કરજો. તો આવી રીતે 2 રાઉન્ડમાં આપણે સ્ટફિંગ લગાડીને તૈયાર કરી લીધું છે. હવે તેની ઉપર જે બીજા રાઉન્ડ છે તે ઉપરથી કવર કરી લેશું અને બંને ઉપર થોડું થોડું બટર લગાડી દેશું. જો તમારે શેક્યા વગર ખાવી હોય તો પણ ચાલે, પણ આપણે તેને તવા પર શેકીશું. તો હવે એક નોનસ્ટિક તવો લઈને બટરવાળો ભાગ નીચેની સાઈડ રાખીશું. આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે એટલે હલકી એવી ડિઝાઇન આવે અને ઉપરની સાઈડ પણ બટર લગાડી દેશું. આપણે ગેસને સ્લો જ રાખીશું અને હલકો એવો ગોલ્ડન કલર થાય એટલે ચેન્જ કરી નાખીશું. તો આવી રીતે બંને બાજુ હલકી એવી ગોલ્ડન જેવી થઈ જાય તેવી આપણે શેકીને તૈયાર કરી લઈશું. હવે આપણે તેને આ રીતે વચ્ચેથી કટ કરીશું. થોડુંક ધ્યાનથી કટ કરવાનું, નહીંતર સ્ટફિંગ બહાર આવશે. તો આવી રીતે 2 ટુકડા કરીશું. આને આવી રીતે પણ તમે ખાઈ શકો છો, પણ આપણે એમાં થોડુંક એડિશન કરીશું. તો આ રીતે કિનારી ઉપર આપણે થોડોક ટોમેટો સોસ લગાડીશું. ટોમેટો સોસ લગાડવાથી મસ્ત મજાનો સ્વાદ આવે છે. આખાઈમાં સ્પ્રેડ થાય તેવી રીતે આપણે લગાડવાનો છે અને ઉપરથી આપણે ઝીણી નાયલોન સેવ આવે છે તે લગાડી દઈશું. તો આવી રીતે બધા આપણે બનાવીને તૈયાર કરી લેશું. તો ઝડપથી બની જાય તેવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.